હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે એકદમ છૂટા છોટા પૌવા બટેકા। તો તમે જોઈ શકો છો કેટલા સરસ છૂટા છૂટા બનીને આપણા પૌવા બટેકા છે તે તૈયાર છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો પૌવા બટેકા બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં બધી જ વસ્તુ લઈ લીધી છે જે તેમાં આપણે એડ કરવાની છે। જેમાં મેં અહીં બટેકા લઈ લીધા છે, કાંદા સુધારી લીધા છે, ટામેટા સુધારી લીધા છે, લસણ સુધારીને તૈયાર કરી લીધું છે, 2 તીખા મરચાં લઈ લીધા છે, મીઠો લીમડો લઈ લીધો છે અને થોડાક સિંગદાણા લઈ લીધા છે। જો તમને સિંગદાણા પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। અને અહીં મેં પૌવા બટેકા બનાવવા માટે પૌવા લઈ લીધા છે, જે સ્પેશિયલ પૌવા બટેકા બનાવવાના આવતા હોય છે તે જ મેં લીધા છે, જેથી પૌવા બટેકા છે તે સરસ છૂટા છૂટા બનીને તૈયાર થાય છે। હવે સૌથી પહેલાં અહીં મેં 2 વાર પાણીમાં ધોઈને પૌવાને છે તે પલાળવા રાખી દીધા છે। 2 વાર પાણીમાં ધોઈ લીધા છે। હવે આપણે પૌવા બટેકા બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે અહીં મેં 3 ચમચી જેટલું તેલ લીધું છે। હવે તેમાં આપણે સિંગદાણા છે તેને ફ્રાય કરી લેશું। બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લેશું તેલમાં। તો સિંગદાણા છે તે સારી રીતના તળાઈ ગયા છે। હવે આપણે એક બાઉલમાં લઈ લેશું। હવે તેલ ગરમ જ છે તેમાં આપણે લસણ એડ કરી દઈશું અને મીઠો લીમડો એડ કરી દઈશું। લસણને તેલમાં સારી રીતના સાતળી લેશું। હવે 1 ચમચી રાઈ, અડધી ચમચી જેટલી હિંગ, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચીથી ઓછો ગરમ મસાલો એડ કરી દઈશું। અહીં બધા જ મસાલા તેલમાં સારી રીતના સતરી ગયા છે। હવે આપણે તેમાં બટેકા સુધારેલ છે તે એડ કરી દઈશું। તમે અહીં બટેકાને બાફીને પણ એડ કરી શકો છો, પણ અહીં મેં કાચા બટેકા છે એટલે સૌથી પહેલાં આપણે બટેકાને તેલમાં સાતળી લઈશું અને ગેસની ફ્લેમ એકદમ લો રાખશું, જેથી તેલમાં સારી રીતના બટેકા છે તે સતળાઈ જાય આપણા અને કાચા પણ ન રહે। 2 થી 3 મિનિટ ગેસની ફ્લેમ ઉપર તેલમાં સાતળી લેશું એટલે બટેકા છે તે પણ સારી રીતના તેલમાં સતળાઈ જશે। બટેકા તેલમાં સારી રીતના સતળાઈ ગઈ છે। હવે આપણે તીખા મરચાં એડ કરી દઈશું અને કાંદા એડ કરી દઈશું। ટામેટા છે તે આપણે છેલ્લે એડ કરશું। હવે કાંદા એડ કરીને સારી રીતના મિક્સ કરી દઈશું। હવે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। ખાંડ એડ કરવાથી પૌવા બટેકામાં ટેસ્ટ સરસ આવે છે, પણ જો તમને પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે ટામેટા એડ કરી દઈશું। બટેકા છે તે તેલમાં સારી રીતના સતળાઈ ગયા છે। 2 મિનિટ સુધી આપણે તેલમાં કાંદાને સારી રીતના સાતળી લેશું। અહીં પૌવા છે તે સારી રીતના ધોઈને સાફ કરી લીધા હતા 2 વાર, તમે જોઈ શકો છો તે પણ સારી રીતના છૂટા થઈ ગયા છે। હવે આપણી ગ્રેવી છે તે સતળાઈ ગઈ છે। હવે આપણે પૌવા છે પલાળેલા તે અંદર એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરી દઈશું। જો તમે આવી રીતના પૌવા બટેકા બનશો ને તો તમારા પૌવા બટેકા છે તે પણ છૂટા છૂટા બનીને તૈયાર થશે। હવે ઉપરથી આપણે દાણા જે સિંગદાણા તળેલ છે તે એડ કરી દઈશું। ઉપરથી આપણે હવે ફ્રેશ ધાણા પાછી એડ કરી દઈશું। તો પૌવા બટેકા છે તે આપણા બનીને તૈયાર છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। પૌવા બટેકા ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે ઇન્સ્ટન્ટ।
તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા પૌવા બટેકા છે તે બનીને તૈયાર છે। Thank you for my watching video.